જય શ્રી રામ. આનામાં આપણે શું કહી શકીએ બાપા? રામકથા માટે તો આપણી પાસે શબ્દો ઓછા પડે. અને તે બી મોરારી બાપુ, આપણા બાપુના નામ, બાપુ કથા કરે અને આપણે શ્રવણનો જે લાભ મળે, અને એ જીવના આપણે સમકાલીન જીવ છીએ, એનો એક અનેરો આનંદ છે. આ માધાપર નહીં તો હવે માધવપુર થઈ જશે, સમજ્યા તમે? એટલે આનામાં આપણે વધારે મારે કંઈ બોલવાનું ન હોય. આપણે બધા શ્રવણના જ માણસો છીએ. જ્યારે હનુમાનજીને પણ એમ થાય છે કે પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા, સમજ્યા? હનુમાનજીને એમ થાય કે હું પણ આનો શ્રવણ કરું, એવી આ કથા આપણા ગામમાં આવી રહી છે. આ સૌની કથા છે. આપણે ખૂબ એનો આનંદ લઈએ, ખૂબ શ્રવણ કરીએ અને આપણે ખૂબ એનો આનંદ માણીએ. આ ધીરેશભાઈનો તમે ભાવ આપણે સમજી શકીએ. આખું પરિવારને આપણે વર્ષોથી ઓળખીએ છીએ અને એટલા ભાવથી એ લોકો અહીંયા આવી અને એક વર્ષથી આ બધી કથાનું આયોજન કરવું, લંડન જેવી સિટી છોડી કરી અને એના માટે આટલું કાર્ય કરવું, એમને કેટલો અંદર ડીપમાં કેટલો એની પાસે ભાવ પડ્યો છે. એને આપણે ખૂબ આનંદ કરીએ, મોજ કરીએ અને ખૂબ ખૂબ